નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ જૂનાગઢમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિરને। તમે આ બે રસ્તા જોયા છો, જે એક તે સીડીઓ દ્વારા ગિરનાર ચડવાનો અને બીજો રોપવે દ્વારા તમે જશો તે રસ્તો। તે રસ્તે તમે જેવા આગળ વધશો ત્યાં ગિરનારની જૂની સીડીઓ આવેલી છે, તેના દ્વારા તમે જટાશંકર મહાદેવ મંદિર સુધી જઈ શકતા હોવો છો। દોસ્તો, તમે અહીંયા આવી રહ્યા છો, પ્લાસ્ટિકની પાણીની બોટલ અંદર લઈ જવાની પરમિશન આપવામાં નથી આવતી। તમારી બેગને એવું ચેક કરવામાં આવે છે તો બધું નીકાળી દેવામાં આવતું હોય તો તે વાતનું ખાસ ધ્યાન રાખજો। દોસ્તો, તમારે કંઈક અડધો કિલોમીટર સીધું એવું ચાલતું તમારે આગળ વધવાનું હોય છે। દોસ્તો, તમને અહીંયા વાંદરાઓને બધું તમને જોવા મળી જતું હોય છે, તો સામાન્ય બધું લઈને આવી રહ્યા છો તો એનું ખાસ ધ્યાન રાખજો। દોસ્તો, થોડુંક સીધા ચાલ્યા પછી તમને અહીંયા કંઈક આ ટાઈપની સીડીઓ જોવા મળતી હોય છે। જટાશંકર મહાદેવ મંદિર સુધી પહોંચવા માટે તમારે કંઈક 500 જેટલી સીડીઓ ચડીને ઉપર સુધી જવાનું હોય છે। અહીંયા તમને રસ્તામાં સોડા એવી દુકાનો તમને થોડા અંતરે જોવા મળતી હોય છે। સીડીથી જ્યારે તમે ચડતા ઉપર જઈ રહ્યા છો ત્યારે તમને ગિરનારનો બહુ ખૂબસૂરત વ્યૂ પણ જોવા મળી જતો હોય છે। દોસ્તો, તમે જેવા સીડીઓ ચડતા ઉપર જઈ રહ્યા છો તો તમને રસ્તામાં કંઈક આ દુકાન જોવા મળતી હોય છે, ત્યાંથી તમારે જમણી સાઈડ જંગલોની અંદર થઈને આગળ વધવાનું હોય છે। તમે આ જોઈ રહ્યા છો રસ્તો, જે જંગલો થઈને તમે આગળ વધતા હોય છે। તમે અહીંયા રસ્તા ઉપર જઈ રહ્યા છો જંગલવાળા, તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા બધા પથ્થરને એવું તમને જોવા મળતું હોય છે, તો તમે પડો નહીં, એનું ખાસ ધ્યાન રાખીને આગળ વધજો। દોસ્તો, આ રસ્તામાં બાજુની સાઈડ નદી વહેતી હોય છે, તો અહીંયા તમને બહુ બધી વોટરફોલો જોવા મળી જતા હોય છે અને પાણી પણ તમે શુદ્ધ ક્લીન તમને પાણી અહીંયા જોવા મળી જતું હોય છે અને ઘણા લોકો અહીંયા વોટરફોલનો આનંદ પણ લેતા તમને અહીંયા જોવા મળી જતા હોય છે। તમે આ જોઈ રહ્યા છો, આ તમે વિડીયો જોઈ રહ્યા છો જે અમે 2022માં જટાશંકર મહાદેવ મંદિર આવ્યા હતા ચોમાસાના ટાઈમે। ત્યાં પાણી પણ બહુ વધારે તમને અહીંયા જોવા મળતું હોય છે અને વોટરફોલ પણ તમને બહુ બધા તમને ચોમાસાના ટાઈમે આવી રહ્યા છો તો જોવા મળતા હોય છે। દોસ્તો, તમે જંગલ એરિયામાં ચાલીને આગળ વધી રહ્યા છો તો આ એરાને એવું ખાસ જોઈને આગળ વધજો અને જો તમે આવી રહ્યા છો તો શનિ રવિના દિવસે તમે આવશો તો તેના લીધે તમને લોકો પણ જોવા મળી જશે, તો તે વધારે સારું છે। જ્યારે તમે આ જંગલો અંદર પ્રસાર થઈ રહ્યા છો, લોકો હશે તો તમારે વધારે સારું હશે, તો શનિ રવિ તમે આવશો તો વધારે આ મંદિરે સારું રહે છે। અને તમે જો ચારે બધું જંગલ એરિયા છે તો જે એરિયાને બધું બતાવ્યું તે પ્રમાણે ચાલશો, જો આડાવાળા ચાલશો તો તમે જંગલમાં ખોવાઈ પણ શકો છો। સામે તમે જોઈ રહ્યા છો જે છે જટાશંકર મહાદેવ મંદિર। દોસ્તો, આપણે પહોંચી ચૂક્યા છીએ મંદિર પાસે। પાણીની વ્યવસ્થા તમને બિલકુલ ફ્રીમાં, તે ઉપરાંત ભોજન પણ તમને અહીંયા ફ્રીમાં મળી જતું હોય છે। દોસ્તો, તો આ છે મંદિર જટાશંકર મહાદેવ મંદિર। દોસ્તો, તમે દર્શન કરી રહ્યા છો જટાશંકર મહાદેવના અને સામે તમે નંદી મહારાજના પણ દર્શન થઈ જતા હોય અને તમે આ જોડે ગુફાની અંદર આ શિવલિંગ આવેલું છે। અહીંયા તમને શંકર ભગવાનની મૂર્તિના પણ દર્શન થઈ જતા હોય છે। દોસ્તો, જટાશંકર મહાદેવના દર્શન કરીને હર હર મહાદેવ લખવાનું કમેન્ટમાં ના ભૂલતા। દોસ્તો, તમને અહીંયા ઋષિમુનિના પણ દર્શન થઈ જતા હોય છે તો તેના દર્શન પણ કરી લેજો। અહીંયા એક નાનું એવું મંદિર પણ આવેલું છે તો તેના દર્શન કરવાનું ના ભૂલતા। દોસ્તો, આ હતો જટાશંકર મહાદેવનો વિડીયો। તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો। જો દોસ્તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો એને લાઇક શેર કરવાનું ના ભૂલતા। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય।